અબડાસામાં તાલુકાના કોઠારા ગામે આશ્રમશાળા ખાદી ભંડાર ગ્રાઉન્ડ ખાતે અબડાસા પ્રાંત અધિકારી જે.કે. વાઘેલાના હસ્તે ધ્વજવંદન કરીને 78માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં પ્રથમ કોઠારા પોલીસ સ્ટેશન દ્વારા પરેડ યોજવામાં આવી હતી અને પ્રાંત અધિકારીએ ધ્વજવંદન કરી અને સલામી આપી હતી અને તેની સાથે રાષ્ટ્રપર્વનું ઉદ્બોધન કર્યું હતું। ત્યારબાદ આ કાર્યક્રમમાં કોઠારા ગામના વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત અને રાષ્ટ્રપર્વને અનુલક્ષીને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ચોમાસામાં સરાહનીય કામગીરી કરનાર 3 વ્યક્તિઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા, સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ કોઠારા ગ્રામ પંચાયત દ્વારા ધારાસભ્યની ઉપસ્થિતિમાં ખાદી ભંડારના ટ્રસ્ટીઓને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં ધારાસભ્ય પી.એમ. જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, પુરુષોત્તમભાઈ મારવાડા, જયદીપસિંહ જાડેજા, રજાકભાઈ હિંગોરા, ત્રિકમભાઈ પરગડુ, કિશોરભાઈ આમર, કોઠારા સરપંચ પ્રેમીલાબેન પરગડુ, સંગીતાબેન ગોસાઈ તેમજ સરકારી કર્મચારીઓમાં મામલતદાર બોડાણા, તાલુકા વિકાસ અધિકારી ચૌધરી તેમજ કોઠારાના ગ્રામજનો અને શાળાના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રતાપસિંહ સોઢાએ કરેલ અને આભાર વિધિ ગ્રામ પંચાયતના તલાટી ભાવેશભાઈ રાવલે કરી હતી। અબડાસા વિસ્તારનો અત્યારે આપણે કોઠારા ખાદી કેન્દ્રમાં રાખેલું, એનામાં અમારા અબડાસાના પ્રાંત અધિકારી શ્રી ટીડીઓ શ્રી, મામલતદાર શ્રી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તેમજ આ સંસ્થાના ટ્રસ્ટી શ્રી કુરબાભાઈ તેમજ અમારા મહામંત્રી શ્રી જયદીપભાઈ, એક્ટિવિટીના સદસ્ય શ્રી પરેશભાઈ તેમજ આપણા શંકરભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય આપણા પુરુષોત્તમભાઈ, ગામના સરપંચ શ્રી ત્રિકમભાઈ તેમજ નરેન્દ્રસિંહ, તમામ આજુબાજુના ગામના વડીલો, મિત્રો અને બાળકો દ્વારા જે આ પ્રોગ્રામ અલગ અલગ જે રાખવામાં આવ્યા હતા, ખૂબ સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આપણો રાષ્ટ્રીય જે પર્વ ઉજવવામાં આવે છે, ખૂબ ભાવના અને લાગણીથી આ પર્વ ઉજવવામાં આવ્યો હતો। દાદા, તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે, તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે। બાળકો, મેલેરિયા એક ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે। ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે। જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઇલાજ કરાવવો જોઈએ। આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ। મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઇલાજ કરાવો। આ દ્રઢ સંકલ્પ અમારો છે। ભારતને મેલેરિયા મુક્ત બનાવવાનો છે।